તમે લોન લેતા ના હોય, લોન અત્યારે લેતા ના હોય, પણ મનમાં એમ થાય ભાઈ એમ કહી દે કે બધા બંગલા બધ્યા તમારા ભાઈ બંધ અને તમે એકલા લોન લેતા નથી, બંગલા વગર રહ્યા ભાઈ ફફડા કરે ને પછી છે પેલો નક્કી કરે કે આ લેવું, જાય તો લેવાય નહીં, લેવું એના હાથના ખેલ નથી. લેતી વખતે થયા કરે પટાક બારે પટાક. હવે તીકડી એ શું થાય છે, લોન નથી લેતો છતાં લોન લેવાના જે ભાવ કરે છે ને તે આવતો ભરું કર્મ મળે. હવે એક હું મારા લોન નથી લેતો તેનું આ બહુ ફળ મળે, અને લોન લેવી છે એવો ભાવ કરે છે એનું આવતે બહુ એક જ આપણે ગુનો કર્યો છે એકદમ લાફો મારી દે છે. આપણે કોઈ ગુનો કર્યો હોય તો કોઈ સામે એકદમ લાફો મારી દે છે, અને ઘણા લોકો 100 ગુના કરે છે કશું થતું નથી. ગુનો કરે તો લાફો મારવા કે છે, આપણે કોઈ ગુનો કરે છે આપણે લાફો મારી દે છે, અને ઘણા લોકો 100 ગુના ફળ આપી દે છે, ફળ નથી મળતું નહીં. હા ઘણા નથી મળતું, ગમે એટલું પાપ કરો નહીં મળતું, આવતે બહુ મળે. ભાવ કર્મ યોજના રૂપે છે અને અહીં જતે રૂપક રૂપે છે. હવે મને આ બે કર્મ નો ફળ મને મળી ગયો કે પેલો જે 17 વર્ષની ઉંમરનો મારો જે બદલો હતો એનો ફફડાટ મને યાદ હતી, એનો મને શું નુકસાન થશે. કેટલાક ને છતાં અહીં બદલો મળતો નથી એવું તમે જુઓ છો, બહુ ખરાબ કર્મ કરતો તમે સમજ ને. એ કુદરત નો નિયમ એવો છે કે જે છોકરો કોઈ ચોરી ના કરતો હોય ને એને ચોરી કર પકડી જાય છે દાડે. હા હું એ કહું છું. અને પેલો છે તે 100 વખત ચોરી કરે પકડાય નહીં. કારણ કુદરત નો નિયમ એવો છે કે જેને ઉર્ધ્વ ગતિમાં લઈ જવાનો છે તેને પકડાઈ જશે, અધો ગતિમાં લઈ જવાનો તો આગળ કરવા દે, હેલ્પ કરે છે. ઉધારો ગતિ એટલે ઊંચી ગતિ જવાની હોય ને, સારી ગતિમાં જવાનું હોય ને તો એને છે તો કુદરત છે તો જલ્દી પકડાઈ દે. કુદરત નો નિયમ જ છે. અને જે અધો ગતિમાં જવાનું છે ને હેલ્પ જ કર્યા કરે છે. દાદા ઉડતું અજવાળું કરી આલે, ઉડતું ભગવાન અજવાળું કરી આલે. પોલીસ વાળા આવતો હોય પોલીસ વાળા પેલી વાત કહી દે કરવા દે. અને જે ઉદ્યોગતિ નો છે ને એ માણસ પકડાતા કરતા પહેલા પકડી દે બિચારો. એટલે આ બધું કુદરત ના બધા કાયદાઓ તમે પકડી જતા હતા વારી ઘડીએ. અરે મને હવે વનગારે પકડી દઈ ગયો. અને ગારો બળે છે હગાવાળા એ આત્માનું વિટામિન છે. કયું વિટામિન તમને પસંદ છે? કયું વિટામિન પસંદ? ના બે વિટામિન બે હારો થશે તે હારો પેલો વિટામિન મને કે વિટામિન ગમતું નથી લોકોને. શરીરને સારું કરે, શરીરને શક્તિ આવે, એટલે ઘી જીવો ને ઘી એવું પછી પોષક તત્વ. એટલે ઘી જેવું મળે ને એમાં ઘી જેવું તાકાત તત્વ કહેવાય. ઘી તમે ખુદ અંબાલાલ નહીં, ના ખુદ કોણ? ખુદા ના એ તમે ખુદ જાણશો ને ત્યારે તમે પોતે જ ખુદા થશો. ખુદ ને જાણે ખુદો, બીજો કોઈ ખુદો દુનિયામાં હોય નહીં. બરાબર ને? તમે પોતે જ ખુદા. તમે ગુરુ અંદર દેખાઈ દઈશું તમને બધું. દાદા એક મને એક પ્રશ્ન પૂછું તમને હું કે આપણે ખુદા બની જઈએ, ભગવાન બની જઈએ. હવે આપણે જે આ કહે છે કે તમે એમ માનો કે દાદા ભગવાન કહો, વિશ્વજ્યોત કહો, રામ કહો, એક અલૌકિક અદ્રશ્ય, હું એને અદ્રશ્ય શક્તિ કહું છું કે જેવી આ લાઇટની વીજળીની શક્તિ છે એ આપણે દેખી શકતા નથી પણ બધું જ કામ કરે છે. એવી રીતે અદ્રશ્ય શક્તિ છે, એ અદ્રશ્ય શક્તિ બધી દુનિયાનો ચલણ વ્યવહાર કર્યા કરે છે. આવી અદ્રશ્ય શક્તિ એકલી પડી એટલે એનું નામ આપીશું તમને. ભગવાન એને આપવાની બોડી બધી બનાવ્યા, એમાં જીવ આત્મા મૂક્યો અને આ બધાને બનાવ્યા. હવે એમાં આવું જીવાત્મા બધાને બનાવતો બનાવતો ભગવાન બની ગયો. એ જ બની ગયો છે બિચારા. આ બનાવવા ગયો તો એ બની ગયો. કોકે બનાવ્યું છે. પછી સાસુ મરી ગઈ તેની કોણ કર્યા કરે. ભગવાન ની જાય મરી ગઈ રહેતા મરી ગઈ ખાલી કરી નાખ્યું પડે. ભગવાન આવું કે જીવતી રહેતી
અને આ ભગવાને બધાને બનાવ્યા છે કે અમને એકલાને ગમ્યું નહીં હોય તારે બનાવ્યા છે ને. ભગવાન તમને આ રૂમની અંદર બેસાડ્યા, એકલાને તમે ના ગમે એટલે તમે ભક્તોને બોલાવો ના બોલાવો? બોલાતા કરો. ના ગમ્યું એટલે ના ગમ્યું નો અર્થ શું? ના ગમે એટલે એકલું ઉજળ લાગ્યો ને એ અવલંબન ખોળે છે. શું? ના ગમે એટલે કોઈ અવલંબન, ગમે એવું અવલંબન ખોળે. શું ખોળે છે? તો જે અવલંબન ખોળે એ જાનવર કહેવાય. શું કહ્યું? પ્રાણી કહેવાય, પ્રાણ લેનારા કહેવાય. તો ભગવાન ના અવલંબન ના નિરાલંબ હોય. કેવું? એનું નામ જ મુક્તિ. નિરાલંબ ભગવાન મુક્તિ. નિરાલંબ મુક્તિ એટલે પણ એ એકલા થઈ જાય ને પછી તો ભગવાન આપણે એક સ્વરૂપમાં જોડી ગઈએ, એક સ્વરૂપમાં જોડાવ એમ મુક્તિ. ના ગમ્યું તો આ વહુ ને નહીં ગમતું, ભગવાન નહીં ગમતું, બે વહુ ને વહુ જ છે. બે કમ કરીને એવો કહેવાય ભગવાન આપણે. બહુ કહેવાય. ના ગમે મત તને ગમતું નહીં મત કઈ જાત નથી. સ્વસ્વરૂપમાં આવું એ જ મુક્તિ ને એમ કે. સ્વસ્વરૂપમાં આવું એ જ મુક્તિ ને એમ કે. મુક્તિ પણ નામ સ્વસ્વરૂપમાં આવું એનું નામ જ મુક્તિ ને. નિરાલંબ પણ સ્વસ્વરૂપમાં આવવું ત્યારે નિરાલંબ પણ થાય, કોઈ અવલંબન નહીં. તો ત્યારે મુક્તિ થાય. એટલે અવલંબન હોય ને કોઈ આકાર નહીં એવું સ્વરૂપમાં પહેરી જાય એમ ને? આધાર નહીં. ના ગમ્યું એટલે ઓને બોલાવો તેને બોલાવો એવો આધારમાં ના બેહી રહે. એવું નહીં, આપણે અદ્રશ્ય શક્તિ જે મેં તમને વર્ણન કરી મારી કંપની ભાષાની, એટલે તે આપણા દરેક ધર્મ એવું કહે છે કે ભગવાન નિરંજન નિરાકાર છે, તે જ તેના અંબાર છે એવું બધા શાસ્ત્રોમાં કહે છે. એટલે એ ઉપરથી કલ્પના હું કહું, બીજી તમારી વૈજ્ઞાનિક ભાષા તો મને ખબર નથી, પણ હવે તે ચીજનો ભીમનો ઘોડો હોય મેં જયારે કૃષ્ણ અર્જુનને ત્યાં પોપટ લેવા ગયા સ્વર્ગમાં તારે બતાવ્યું કે ભાઈ આટલો ખંડિત ઘોડો છે. દાદા કે છે ભગવાનને આ લોકો જગતના લોકો શું કે છે, એમની ઈચ્છા થઈ તેથી આ જગત ઈચ્છા થાય એ ભિખારો કહેવાય. શું કહ્યું? ભગવાનને આ લોકો ઈચ્છા થાય, ભગવાન ઈચ્છા એમ કેમ શું થયું? શું કહ્યું? ભગવાન નિરીક્ષક છે. કેવા છે? નિરીક્ષક. નિરીક્ષક એટલે કોઈ પણ પ્રકારની ઈચ્છા છે. હા. એ ખરી ને? જે ઈચ્છા વાળો હોય તે તો જાનવર થઈ જાય. પછી આ લોકો કે છે ભગવાન આમ બનાવ્યું, એકો બહુ શ્યામ ભગવાન કર્યું. અરે ભગવાન તો કરતો હશે, હું એ કરી એનું મૂર્ખ બનવાનું થાય. આ ડાકોરમાં આયા ભગવાન, એ ખોટી વાત? આ રણછોડ ભગવાન આપડે બધા રણછોડજી છે. હા તો એ ભગવાન નહીં, હે? ભગવાન નહીં. ડાકોરમાં જે ભગવાન આયા બોલાવો લાયો એ ભગવાન ખરા કે નહીં? ડાકોરથી સોમનાથ. ના ના, ગોકુળથી સોમનાથ પૂર્ણ ચક્ર યોગેશ્વર શ્રી રણછોડ રાયનું હૃદય કમળ મૂળ છું. ગોકુળથી સોમનાથ. ખબર ને? હૃદય કમળ રગત છે. હા. પછી શું થયું? પાછું એટલે આ રણછોડ રાય ભગવાન છે અત્યારે એ કૃષ્ણ ખરા કે નહીં? આપણે એ સાચા છે ભગવાન. ભાઈ ડાકોર વાળા, હે? ડાકોર વાળા હા, ડાકોર વાળા હતા. તો આ મારા જગન્નાથજી હતા, બધા હતા. પણ એનો શ્યામ સ્વરૂપ છે જેને ને? જેટલી સમજણ પડે એટલા. એમને શ્યામ સ્વરૂપ છે, હે? શ્યામ સ્વરૂપ. હા. અને આપણા જે પુરાણો શું કહે છે કે તે ના બિંબકાર. એ કે છે આ તો શ્યામ સ્વરૂપના ભગવાન છે, અને જે પુરાણો ને શાસ્ત્રો તો કહે છે કે ભગવાન તો તેજ ના અંબાર છે, નિરંજન નિરાકાર છે. હા, તો પછી આ આકાર કેમ? સાકારી તો આ ભગવાન. આકાર કેમનો? સાકારી ભગવાન. આ તો શાકાહારી આપણે કેવી રીતે માનીએ પછી ભગવાન એમ કહું? હે? એક તમે એક ફેરો આમ કહો છો કે લાડવો ગોળ છે, એક ફેરો આપણું શાસ્ત્ર એવું કહે છે કે નિરંજન નિરાકાર, એક ફેરો કહે છે કે આકાર છે, એક ફેરો કાળા છે, એક ફેરો એટલે કયું હાથું માનવું? લાડવો ગોળ હાથો માનવો કે પેલો લંબચોતરો માનવો? કયું માનવું એમ? આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ સાકાર છે, રિયલ વ્યૂ પોઈન્ટ નિરાકાર છે. પેલો ચોપડ. ના સમજી જાય એવા શાસ્ત્રી મતે. હા? બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ ભગવાન સાકાર છે અને રિયલ વ્યૂ પોઈન્ટ નિરાકાર છે. એટલે લૌકિક ભાષામાં હા. ભગવાન છે તો સાકાર છે, હા. અને અલૌકિક ભાષામાં ભગવાનની ભાષામાં નિરાકાર છે. બે ભાષાઓ જુદી જુદી છે. લૌકિક લોકોમાં ચાલે ને એ ભાષામાં તો સાકાર જ છે. તારી અલૌકિક ભાષા આપણે ભણવા દઉં હોય કઈ જવાનું? નાનપણમાંથી અંબાલાલ હતા. અંબાલાલ તો નાનપણમાંથી હતા ને. હા, મારી માએ નામ પાડ્યું તારનું અંબાલાલ. હા. મારી બાએ નામ પાડ્યું તારનું અંબાલાલ. અંબાલાલ. એ ભાષા કઈ શીખવા જવાનું? અલૌકિક ભાષા કઈ વિષયમાં શીખવા જવાનું? આઈ શીખવાડી, આઈ. તે નામ ભાઈ તમારું નામ અંબાલાલ છે. અંબાલાલ નાના હતા તે અંબાલાલ. હા. પડ્યા પછી અંબાલાલ છે. હા, એ બધું એકાદ અને હતું. પાછા ધણી કોના થયા? શારદાના શાના હતા રે? સોના આલ્યાના બાપે પેલા ધણી હતા? ને પહેલા નતા પણ પેલા ગોળ વચમાં આમ કરીને ભેગા બંધાયો. ના, એ હા. જ મારું કહેવાનું કે આવું એ નિમિત્ત એક થાય ને
આ સાપેક્ષવાદ કેવું સંબંધવાદ, સંબંધથી આ તમે ધણી કહેવાય. શું થયું? સંબંધથી ધણી. એવું પેલા સંબંધથી સાકાર ભગવાન છે અને સંબંધ વગર છે તે નિરાકાર. સાપેક્ષ રીતે નિરપેક્ષ રીતે. તારે જો નિરાકાર ભગવાન ને બદલા હોય, નિરાકાર નું ઓળખાણ કરવું હોય તો સાકારી ભગવાન ની પાસે જા. નિરાકાર આંખે દેખાશે તને બુદ્ધિમાં નહીં સમજાય, તારી કોઈ રીતે તને નિરાકાર સમજ પડશે નહીં. પણ જેના નિરાકાર પ્રગટ થઈ ગયેલા હોય એવા સાકાર ભગવાન ની પાસે જા કે છે. શું કે છે? સાકાર ભગવાન ની પાસે એટલે મૂર્તિ પાસે અમને મૂર્તિ મૂર્તિ ને મૂર્તિ મૂર્તિ પાસે. મૂર્તિ પાસે આ મૂર્તિ તો શું કે છે કે તારી બનાવી હું બની, તારી એક ફૂટી છે કે બે? ચેક કરો. મૂર્તિ શું કે છે? તારી બનાવી હું બની, તારી એક ફૂટી છે કે બે? સમજ તો ખરો કે શું કે છે ને આ મૂર્તિ ની તો પ્રગટ ઘણા દર્શન. મનુષ્ય રૂપમાં મુખ્ય સાકાર ભગવાન કોને કહેવાય? મનુષ્ય રૂપમાં જેને ત્યાં નિરંજન નિરાકાર પ્રગટ થઈ ગયા ભાઈ સાકાર ભગવાન ને. આ મૂર્તિ તો અવલંબન છે. આ તુલસીદાસજી થઈ ગયા રામાયણ ની અંદર તુલસીદાસ, તો તુલસીદાસ ની વગર ટડકાયા ત્યાં તુલસીદાસ વિરાગ આવ્યો. હા, હવે વિરાગ આવ્યો એટલે એટલું કે લાજ ન લાગી આપું કો ભલે આયે મમનાથ. જે રામ દેખાયા ને તે આ ફોટામાં દેખાય છે ને એવા જ દેખાયા, મૂળ રૂપે ના દેખાયા. શું થયું? ફોટામાં દેખાય છે એવા દેખાતા ને અંદર અંદર દ્રષ્ટિ કરે ને અંતર્મુખ કરે એટલે ફોટામાં એવા દેખાય. ચોપડીઓ વાર લખ્યા છે કે ધનુષધારી રામ ચાલતા દેખાયા, રામ લક્ષ્મણ કહે છે. પછી એ સાથે વૃંદાવનમાં ગયા તુલસીદાસ, તો ત્યાં બધા ગોપાજી ગોવાલ ને તો ગયા કેટલો 15,000 વર્ષ. હા તમારે હવે માને પડે અમને. ના ના 300 વર્ષ આ 400 વર્ષ ઉપર ભેગા થયા. એ ક્યાં તુલસીદાસ ભેગા થયા ક્યાં? અહીં લોકોને કૃષ્ણ ભગવાન ભેગા થાય. અરે પણ તે જુઓ તો ખરા, આપણા આ શાસ્ત્રો હિન્દુ સમાજના શાસ્ત્રો વાંચીએ છે એની હકીકત કે એમને અહીંયા આગળ તુલસીદાસને અહીંયા આગળ રામ ભેગા થયા. જ્યારે વૃંદાવનમાં જ્યાં ગોપ લોકો પૂજા કરતા હતા અને પછી પ્રસાદ બેસવા માંડ્યા, વાંચેલું કહે છે આપણે, અને એ શ્રદ્ધામાં માનતા હતા. હજુ ફર્યા કરતા સાચા ભગત હતા, પણ એ ભગત હતા. શું હતું? વાંચેલું કઉ છું બધું. ભગત હંમેશા ગેલા હોય. કેવા હોય? ગેલા એટલે સમજ્યા તમે? આપણે ઘેરથી આરપાર હોય કેવી હોય, અને જગત ને લુગણા દેખીને આરપાર જોનાર ને કેટલો બધો એ હોય ચિત્ર એવું. ઉગાડી ગટરો દેખાય એ કેવી દેખાય? ઢોકેલી. હે તેથી આ લોકો 12 15 2 જણની હારીઓ બનાવે. એટલે આમાં આટલી બધી ગટર મોટી છે કે આટલું બધું ઢોકવું પડશે? આટલું બધું ઢોકવાનું શાથી જરૂર પડશે? ગટર બહુ ભારે છે. બરાબર. 3,000 ને 4,000 હારી અમે ગયા હતા. 4,000 ની હારી. આ ગટર બહુ મોટી આવી દુનિયામાં ગટર નથી, એટલી મોટી ગટર નહીં. આવું બધું કહી દેવા જેવું નહીં. આપણા વાનગી આપણે પોતાના માણસ બહાર કર્યું બહાર ના કરાય. કારણ સ્ત્રીનો દોષ નથી, ગુનાનો દોષ છે, ગુનાની ભૂલ છે. શું કે છે? જૂનાની ભૂલ. હા, સ્ત્રી તો આત્મા જ છે, ગુનાની ભૂલ છે. અને એ સ્ત્રી જોડે જો કદી સ્ત્રી જોડે વ્યવહાર કરેલો, હું ક્યારે બહુ ડાયો માણસ કે જે 15 વર્ષની ઉંમરથી વ્યવહાર થયો છે તે 80 વર્ષે એવો ને એવો વ્યવહાર એટલો જ પ્રેમ રે ઉતરી ના જાય તો હું જો કહું ભાઈ તું સાથે. આ તો પછી પેલા ગાતર ઢીલો ખાય એટલે ચીડાયા કરે. પેલો ગાતર પેલો સડક હતો ને તો વળી ખુશ હતો ને ગાતર થઈ જાય પછી પછી ચીડાયા કરે. આમ તો માસ્તર ચીડા શું કરે? પેલો તું રાજી થતો તો ચીડવાનું હોય. શું ગાતર ઢીલો થઈ જાય થઈ જાય. આ કઈ પથ્થરની પુત્રી છે? ભૂતગલ છે. ગાતર ઢીલો થઈ જાય પછી ચીડાયા કરે. પછી ગુમડું થયું હોય તારે જોડે ફરવા થઈ જાય એનામાં ના લઈ જાય જોડે. અહીં ગુમડું થયેલું
અને અહીં પરું નીકળ્યું હોય ત્યારે આપણને કેટલો હાથ ધોયા હતો શું થાય? આ બધી દુઃખદારી સમજી નહીં, પ્રેમ કરવો. આ પ્રેમ આ મોટા પ્રેમ વાળા પ્રેમ તો એનું નામ કે બધી રીતે આપણે હોય એનો હાથ દાજો આપણો રાજ એકતા હોય ત્યારે એને ગુમડું થયું ને તો આપણને થયો બરોબર. આપણે બહાર જઈએ ના જઈએ અને બહુને જોડે ના થઈ ભયંકર દુઃખ હોય છે. જો બાવો ના કદી ઉપાધિ જ નહીં ને એ ખાયા ખાયા તો ગયા દેખું ને દાદું નહીં. આ તો દેખી દેખી દાદા કરે. તારા વાર ધોળા જગ્યા કાં કર મને ખરાબ દેખાતું છે. અરે માતા ધોળા થવા બધું જગત છે. ગાતર લીનો થઈ જાય બધા ગાતર બધા આમ બધું થઈ જાય. કર્તવ્ય ના પડે કરી આ કેરીઓ લાવે ત્યારે કર્તવ્ય પડે. દરેક એક વસ્તુ કર્તવ્ય પડી જાય. આ શોખ છોડી દે ને સર મને આત્મા જો આત્મા જો અમને કેવું દેખાય આર પાર દેખાય ને કોઈ પર સુદેશ ના થાય. જરા અમને આ બહેનો બધા બહુ ખુશ થઈ અમને જે છે એ આત્મા જ છે. એ આત્મા છે ને એ આત્મા આ તો કાચી દ્રષ્ટિ એ ખબર ને આપડે ઇન્દરભાઈ નો જોયેલો તમે બહુ રૂપા આ બધું ઇન્દરભાઈ છે જગત. ખોટ તો ખરો મેં ખોઈ જુઓ અમે જોઈ બેઠા હતા તમને આ જ્ઞાન થયું. તમારા બધાને બાબા હોય અમારે બાબા હતા પણ મરી ગયો તો અમે પહેલા ખવડાયા એની વાત. શું કહ્યું? જન્મ્યો ત્યારે પહેલા ખવડાયા પછી મરી ગયો તો પહેલા ખવડાયા. અમારો મોહ કેવો છે? આ મહેમાન આવ્યો તો અહીં શું લેવા દેવાના છે આપણે વગર કોમના. શું હા અમારા ભાઈ બોલતા એવું નતો બોલતો. અમારા ભાઈ તો એવું બોલતા છોકરા ધારે દેવા કે એ ના થયું ને છોકરું હતું ને એ મરી ગયું પછી થયું જ નહીં. બીજી પડ્યા તો એ ના થયું. ધારે દેવા ક્યાં છે ને ના થાય એવું તિરસ્કાર ના કરાય. તો આપડે તો જે આવે એ પધારે કે આવજો ભાઈ આટલા આપડા બાબા છે તો એ મનમાં મારી પુલાયા કરે. બાબા નો બાપો ને પુલાયા કરે મનમાં. અને પછી પેલી ભાઈ જોડે કકડાટ થયો હોય ગણીને ત્યારે ભાઈ એ બાબા નો ઉપયોગ કરે વચ્ચે. પેલું શું કે છે આપડે બપોર જેવું બપોર જેવું બાબા શું શીખવાડે? તારે પપ્પાજી કે પપ્પાજી ચા પીવા ચાલો મમ્મી બોલાવે છે. બપોરી થઈ લો હોય છે બાબુ આવીને પપ્પાજી મમ્મી ચા પીવા બોલાવે છે એટલે પપ્પોજી ખુશ થઈ ગયો. તો તું આ રીહે તારી આવી બાબા બાબો તને ફસાવે છે તો રિહાવે તો પૂરો રિહા નહીં તો રિહે જ નહીં. રિહાવું એ જંગલી પડવું છે. જંગલી પડવું નહીં અને બાબા લીધે છે શું કરશે? મમ્મી સમજે કે હમણાં આવ્યા ચાલી ઉભા છે બાબો તારું ઉગડી જવાનું છે. શું લૂઝ તારું છે શું કે પાછા શું કે પાછા સાહેબ શું કે પેલી ભાઈ ને જોયું કે બાબા ઊંચી એડીઓ કરી મારા ગજા બધા કાઢ્યા કે બાબો આમ જયા કરવો મેં એવું સરસ કામ કર્યું ત્યાં મારા પપ્પાજી મમ્મી વખાણ કરી રહ્યા છે. ઊંચી એડી કરી કરીને મારા ગજામાંથી 10 પૈસા કાઢ્યા. મેં ચક્કર છોકરા ચોર બનાવી રહ્યો હતા. તો આવું સર્ટિફિકેટ વગર ટૂંકા પાડ્યો સર્ટિફિકેટ જોઈએ અનસર્ટિફાઈડ લોકોને પહેણાવાય ના જોઈએ. છોકરા બાપ થઈ બેઠો હતો સર્ટિફિકેટ વગર. સર્ટિફિકેટ ના જોઈએ આમાં નોકરી કરવા સર્ટિફિકેટ જોઈએ. આમાં છોકરા બાપ થવા સર્ટિફિકેટ ના જોઈએ. અનસર્ટિફાઈડ ફાધર છે મધર આ તો કઈ રીત છે કે તો ઊંચા પગ કરીને એ છોકરાના મનમાં શું થાય કે આવું આ મોટા મોટું સરસ કામ કર્યું આપણે ફરી યાદ કરીશું. તો બાબા મૂછો કહેતો હોય
તે પાછો ખુશ થાય. અરે હું આ માર લાપોટ મારેક એટલે સમજે કે આ જ્ઞાન ખોટું છે. મૂછો કહેતું એ જ્ઞાન ખોટું છે અને આ લગામાં પૈસા કાઢે ખોટું જ્ઞાન છે એટલે લાપો મારે અને પછી સારું કામ કરે તો પછી એને એન્કરેજ કરે. તો આ તો એવું બોલતા છે ખરા કે બસ જોડે કાઢેલી વાત છે. ના ના ઠીક છે. પગ ઊંચા કરીને પૈસા કાઢે એવું કે મેં જોડી કાઢેલું છે. ના જોડી આવો માલ છે. આ બધો માલ રબીશ માલ છે. રબીશ માલ. એ 4 કારણો. પેલો સત્યુગમાં ચાલ્યો અને પછી જે ના ચડ્યો માલ એ ના દ્વાપરમાં ચાલ્યો એ પછી ના ચડ્યો એ ત્રેતામાં ના ચડ્યો તે કળિયુગમાં આવ્યો. આ ચરામણ છે. શું છે? એમાંથી આપણે આ ચાયરમ ગયો છે તેટલું કર્યું એટલું હાથું પછી રામ તારીખ આપણે ચાયને ચડા છે. 1 અવતારી છે 2 અવતારી 5 અવતારીમાં પણ ઉકેલ આવશે. સંયમ તારી સંયમ તમને રહેશે. સાહેબ આપ તો સમજવું પડશે ને. આવું જેટલી વાત કરું એટલી બધી મને જાગૃતિ છે ને. આ જેટલી વાત કરું છું બધી જાગૃતિ છે મને કે નહીં ભાઈ? બધી જ જાગૃતિ હોય. હજુ તો બધી બહુ જાગૃતિ. આ જેટલા માથાના વાળ છે ને એટલી જાગૃતિ મને પછી રીતે બતાય. જેને ચોગદમ ના બધા જાગૃતિ વર્તે ઘડી વાર હા પવન આવે ને તો આ લોકો ઊંઘી જાય. સારો પવન લાગે ને તો નાખવા બોલે. હા તમને જાગૃતિ વધવા પડે છે. મોક્ષે દવા જેવું ખાતરી થઈ? ચોક્કસ. તમારે કેમ છે? મોક્ષે જવું છે દેવગતિમાં? દેવગતિ ભગવાને જવું? કૂતરા બધા અવતારમાં બાબા તો હતો બાબા શું આખો હતો. કૂતરા બલારામ જ્યાં ગયો તો બાબા બાબા 2 દિવસ બાબા. આ સિવાય તું રહ્યો જ નથી ને. બાબા શું અને આ અવતારમાં પાછું શેર માટી ખોળે. સ્મૃતિ જતી રહે છે. પાછલા જન્મની સ્મૃતિ રહેતી નથી ને. પાછલા જન્મની સ્મૃતિ રહેતી નથી એમ કે છે. એટલે માગ્યા કરે સ્મૃતિ રહેતી નથી એમ. પાછલા જન્મ યાદ નથી રહેતું તે સારું છે. બરાબર છે. નહીં તો બહુ બદલાવ છે. નહીં તો બહુ ને પછી યાદ આવે તો પછી પાછલા જન્મ યાદ આવ્યું કાઢી ગયું પછી ભગવાન મારે તો પાછલા જન્મ યાદ કરાવતો. આ તો બધું નથી આવતું. પોલમ બોલતા આવી છે ભગવાન મહાવીર. આ જે છોકરાઓને કોલેજમાં ગાડી કરે છે બાપુ અને પછી ચુમાય કરે છે ને છોકરાને. ભગવાન શું હે કે ગઈ સાલ ગયા અવતાર કે તારું મોડું નહીં જોવું તેનું આ તે છે. આમાં પણ મારે મોડું જોવું નથી તે જ આ માણસ આ કરે છે એટલે ભગવાન આ મૂર્ખાના પોલીસો ના આ જગત એ ફૂલ પેરેડાઇઝ છે. શું છે? હા ત્યાં મૂર્ખાઓ થતા આવી દુનિયા કરે ચક્કર તાનો તું આપ્યું જેને કેતો તો સીધા તો મોડું ના દેખાય તે શું. હવે આ લોકોને શું ભાન છે? ભગવાન મહાવીર તો ઘણા પાછલા જન્મ બતાવે છે. ભગવાન મહાવીર ઘણા પાછલા જન્મ બતાવે પણ કે છે એવું શાસ્ત્રમાં એમને પોહાય. ભગવાન મહાવીર ભગવાન ને પોહાય. આ લોકોને પાછલા આવતા દેખાય નથી દેખાતા. ભગવાન મહાવીર અમને તો દેખાવા ન જોઈએ. આ લોકોને ત્રિકાળ જ્ઞાન આપે તમને ત્રિકાળ જ્ઞાન આપે તો તમારી શી દશા થાય? ત્રિકાળ જ્ઞાન આપે આ પેલા સાહેબ છે તે સેલ ટેક્સ ઓફિસર છે નહીં એમને ત્રિકાળ જ્ઞાન આપીએ તો ગમે કે ના ગમે તમને? કેમ ના ગમે? ત્રિકાળ જ્ઞાન આપીએ ખબર પડી જાય કેટલી વાર અહીંથી બહાર જવાનું થયું નઈ એને એમ દેખાય કે આજ મોટરમાં અથડાવાનું છે એટલે પછી સંકલ્પ વિકલ્પ કરે. સંકલ્પ કરે તો જતું રહે જ્ઞાન.
એ તો અથડાવાનું છે એવું દેખાય એવું પોતે જવું જ જોઈએ ને અથડાવવું જ જોઈએ, તો ત્રિકાળ જ્ઞાન શકે. 4% કેટલા હમા જાય? એથી આ ત્રિકાળ જ્ઞાન અમારી પાસે આવેલું પાછું કાઢી બહાર નહીં દીધું. એના કરતા આમના અથડેલા સારું. હા, મહિના પહેલાથી કોઈ કહ્યું હોત પગ ભાગી જવાનું છે અને હાથા જ માણસ છે એની વાત જ હાથી પડતી તો ઉપાધિ થાય ઉલટી. એના કરતા જે ભાગ્ય તારે પછી પહોંચે શું કહ્યું? એટલે કશું આગળનું જાણવા જેવું જ નથી. આ લોકો જ્યોતિષ બતાવવા જાય મૂર્ખ, એ તો એક આધાર છે બિચારાનું. ભાઈ ઠેકાણ ના પડતું, ગમતું ના હોય તો પેલો જાણે કે ભાઈ હા પડાયેલો પાછો ખાલી તો થયેલો છે, પછી વધારે ખાલી કરો. બેકાર ને વધારે બેકાર બનાવે અને પછી મોડું જોઈને કયા રે એની શી ઈચ્છા છે. મને એક બરોબર જોશી કે કપાળ માં રેખાવું પડે. અરે ભાઈ મારું એક પર કે જરા હાથ જોવા તમારો આપણું ના ભાઈ મારા પગમાં બૂટ છે કર્યું અને તારા પગમાં તો અડધા ચંપલ છે કર્યું. અડધા પાછળ કહી ગયેલા તું મારું જ જોવાનું મારું જ જોવાનું. આ તો લોકો દુઃખના માર્યા બિચારા જ્યોતિષ ભટક્યા કરે, વાની ભટક્યા કરે. એનું દુઃખ નો પાર નહીં તેથી જ્યોતિષ દેવા નીકળે, એનું દુઃખ પૂરું કરવાનું. પણ અવલંબન થાય આમાં આધારે જીવાય છે. આ આધારે જીવે છે તો દુષ્ટા કરવું પડે. દુષ્ટા કરવું બતાવે છે ને બતાવતો. હા